સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સપરિવાર ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા, ગૌપૂજન કર્યું અને નારણપુરામાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દર વર્ષે ઉત્તરાયણનો તહેવાર મનાવવા તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી અમદાવાદ આવી પહોંચે છે। આ વર્ષે પણ અમિત શાહે અમદાવાદ આવીને સૌપ્રથમ જગન્નાથ મંદિર સપરિવાર પહોંચી મંદિરમાં ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી અને ગૌપૂજન કરી ગૌ માતાને સ્વહસ્તે જમાડી હતી। તેમની સાથે તેમના પુત્ર અને આઈસીસીના ચેરમેન જય શાહ પણ જોડાયા હતા। ત્યારબાદ અમિત શાહે નારણપુરા વિસ્તારમાં પતંગ ચગાવ્યા હતા અને ધાબા પરથી લોકોનું અભિવાદન કર્યું હતું। તારીખ 15 જાન્યુઆરીના રોજ અમિતભાઈ શાહે અમદાવાદના ટાગોર હોલ ખાતે સંસ્કૃતના મૂર્ધન્ય વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત અને સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીના 15 ભાગોનું વિમોચન કર્યું હતું। આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેશજી સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સાહિત્ય જગતના દિગ્ગજો અને આમંત્રિતોથી આખો ટાગોર હોલ ચિક્કાર ભરાઈ ગયો હતો। રિપોર્ટ કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।